તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર ને મિત્રો હું છું દશરથ। તો મિત્રો ફરી એકવાર આપણે સ્ટાઇલિશ ફોન્ટ ઉપર વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો આ વિડીયોની અંદર તમને 70 કરતાં વધુ ફોન્ટ આપી રહ્યો છું। તો મિત્રો વિડીયોને પૂરો જોજો, કારણ કે વિડીયોની અંદર પાસવર્ડ આપેલો છે અને તે પાસવર્ડ સ્ટેપ બાય સ્ટેપ આપેલો છે અને તે પાસવર્ડ અંકોની અંદર છે। તો મિત્રો જે સાઈડમાં અંકો આવતા હોય છે તે પાસવર્ડ છે અને તેને તમે મિત્રો છેલ્લે સુધી જોશો તો મિત્રો તેની અંદર 4 અથવા 5 અંકો આવશે। તો મિત્રો તે અંકોને જોડીને તમારે તેની અંદર નાખવાનો રહેશે, તો મિત્રો તમારી ફાઇલ ખુલી જશે। તો મિત્રો આ ફોન્ટની અંદર તમારે યુનિકોડ પેડની જરૂર નહીં પડે। યુનિકોડ પેડ વગર તમે આ ફોન્ટને ચલાવી શકો છો। તો મિત્રો જે બી કંઈ પણ તમે લખશો સિમ્પલ રીતે, તો મિત્રો તેને તમે સ્ટાઇલિશમાં કન્વર્ટ કરી શકો છો। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો। તો મિત્રો તમને હું બતાવી દઈશ કે કેવી રીતનું તમારે તેને ઉપયોગ કરવાનો રહેશે। તો મિત્રો વિડીયોને પૂરો જોજો। તો મિત્રો તમારે બીજા ગુજરાતી ફોન્ટ જોઈતા હોય તો પણ મળી રહેશે, પણ તેની અંદર તમારે યુનિકોડ પેડની જરૂર પડશે। તો મિત્રો તે તમારે જોઈતા હોય તો તેની લિંક આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી મિત્રો તમે જોઈ શકો છો। અને મિત્રો તમારે ગુજરાતી સ્ટાઇલિશ કોલોગ્રાફી જોઈતી હોય તો મિત્રો તેની પ્લેલિસ્ટ એન્ડ સ્ક્રીનની અંદર મળી જશે, તો મિત્રો ત્યાંથી તમે જોઈ લેજો। તો મિત્રો હવે તમને બતાવી દઉં કે મિત્રો તેને કેવી રીતે ઉપયોગ કરી શકાય। તો મિત્રો ચાલો જોઈએ પિક્સેલ લેબ એપ્લિકેશનની અંદર। તો મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપણા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી તમને મારા નવા આવતા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળે। અને મિત્રો મારી ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો, ત્યાં હું તમને તમારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ। તો મિત્રો ચાલો જોઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર, અહીંયાથી આપણે જઈશું પિક્સેલ લેબ એપ્લિકેશનની અંદર। તો મિત્રો અહીંયાથી આપણે ટેક્સ્ટ લખી લઈશું આપણે। તો હું અહીંયા મિત્રો મારું નામ લખી દઉં છું ગુજરાતીની અંદર। અહીંયા મિત્રો એ ઉપર ઓકે કરીશું। અહીંયાથી મિત્રો અહીંયા ફોન્ટ ઉપર ઓકે કરીશું। અહીંયા માય ફોન્ટ ઉપર ઓકે કરીશું। અહીંયા મિત્રો અહીંયા આ ટી ઉપર ઓકે કરશો તો તમે એક ફોન્ટ લઈ શકશો। અહીંયા ફાઇલ ઉપર ઓકે કરશો તો મિત્રો તમે આખી ફાઇલ લઈ શકશો। તો અહીંયા ફાઇલ ઉપર આપણે ઓકે કરીશું। એ ડાઉનલોડની અંદર ઓકે કરીશું। તમારે મિત્રો જ્યાં બી તમારા ફોન્ટ રાખેલા છે ત્યાંથી મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો મિત્રો અહીંયા ગુજરાતી ન્યૂ ફોન્ટ છે, તો મિત્રો અહીંયા એડ ડાયરેક્ટરી ઉપર ઓકે કરી દઈશ। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો આપણા ફોન્ટ એડ થઈ ગયા છે। તો મિત્રો અહીંયા ઓકે કરીશ, તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટાઇલિશમાં લખાઈ રહ્યું છે। અહીંયાથી મિત્રો ફરી બીજી સ્ટાઇલમાં આપણે જોઈશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો યુનિકોડ પેડ વગર તમે આવું સ્ટાઇલિશમાં લખી શકો છો। એ મિત્રો હું તમને 2 થી 3 ફોન્ટ વિશે જ કહીશ, બાકી તમે મિત્રો તમારે જ્યારે લખવું હોય ત્યારે તમે અહીંયાથી ફોન્ટનો ઉપયોગ કરી શકો છો। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। તો મિત્રો તમે આવી રીતે યુનિકોડ પેડ વગર ફોન્ટનો ઉપયોગ કરી શકો।